જૂનાગઢની અંદર જે ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે વિવાદની અંદર એક બાજુ મહેશગીરી અને એક બાજુ ગિરીશ કોટેચા અત્યારે વાકયુદ્ધ ચાલી રહ્યું છે। પણ આ વિવાદની અંદર ઘણા વળાંકો આવી રહ્યા છે, ત્યારે આ વિવાદની અંદર વધુ એક સનાતની સંતની એન્ટ્રી થઈ છે। મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ એક આ વિવાદને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ વિવાદની અંદર મહેશગીરીએ જે પૈસાના કૌભાંડ કર્યા છે અને આ મંદિરને પચાવી પાડવા માટે જે કાવા દાવા કર્યા છે અને કોને કેટલા રૂપિયા આપ્યા છે એ સમગ્ર હું વસ્તુને જાણું છું। તેમ છતાંય આ મંદિરનો વિવાદ શાંત પડે અને આ મંદિરના મુખ્ય ગાદીપતિ તરીકે જે ધનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા, ખરેખર હક તો તેમના પરિવારનો જ હોવો જોઈએ। આવું કહેતા તેમને ઘણા પ્રહારો કર્યા મહેશગીરી ઉપર, અને પ્રહારો કરતા સનાતન સાધુના ધર્મના જે એટલા પણ સાધુઓ છે તેમને એક થઈ અને આનો હિસ્સો ધનસુખગીરીના પરિવારને જ મળવો જોઈએ તેવી માંગ પણ એના દ્વારા કરવામાં આવી। શું કહ્યું બજરંગદાસ મહામંડલેશ્વરજીએ એ પણ એકવાર સાંભળો। બાલકાર્તિકની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ। હું મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસ નિર્વાણ બાપુ, મારી ઉંમર 80-82 સાલની વર્ષની છે। ગોપાળાનંદ બાપુ ભારત સાધુ સમાજના પ્રમુખ મારા મિત્ર હતા। ધનસુખગીરી જે હતા એ ગોપાળાનંદના પીએ હતા। ગોપાળાનંદને ગુરુ તરીકે માનતા। ધનસુખગીરી અંબાજી મંદિરના મહંત, ભીડભંજનના મહાદેવના મહંત। કહેવાનો મારો પ્રશ્ન એ છે, ગોપાળાનંદ બાપુ ગયા પછી ગિરનારમાં પૂરું થઈ ગયું છે। સાધુ સમાજ ગિરનારને બદનામ કર્યો છે। હવે જો તમે જૂના ખેડાવાળા સાનામાના બે જાઓ તો સારી વાત છે। હિન્દુ સેવા સમાજ છે, તમારા ભગવા જોઈને તમને પગે લાગે શિવરાત્રિમાં, કે તમને હિન્દુ સેવા સમાજ માને એમ પણ નથી। તમારા કાળા ધંધા છે, બે નંબરના ધંધા છે, બધું બંધ કરી દો। અને ઇન્દ્ર ભારતી એમ કહે છે કે હું ગિરનારનો પ્રમુખ હરિગીરીએ તને બનાવ્યો। વિષ્ણુ ખાકી મહાત્મા મંડળ અલગ છે, એનો પ્રમુખ તું છો નહીં। પ્રભાસ પાટણ મંડળ અલગ છે, કચ્છ મંડળ અલગ છે, ગુજરાત મંડળ અલગ છે, તો ક્યાંથી તું પ્રમુખ થઈ જા? એટલે આ તમે જે હરિગીરીએ ભવનાથમાં મિટિંગ બોલાવી હતી ત્યારે ભારતી બાપુ અને હિસાબે મેં હાજરી આપી હતી, ત્યારે હરિગીરીએ મને કીધું બાપુ 1.5 લાખ રૂપિયા આપો। તમને છે ને 1.5 લાખ રૂપિયા આપવાના? હા, તમે જે આ બે નંબરના ધંધા બંધ કરી દો। જે આજ મહેન્દ્રગીરીએ નિવેદન આપ્યું મીડિયામાં કે ભાઈ અમારો જ હક થાય છે, હક કોઈનો નથી થતો। અંબાજી મંદિર છે એ ધનસુખગીરીનો જે પરિવાર છે ગુસાઈ, એનો હક થાય છે, તમારો કોઈનો બિહારીનો હક થતો નથી, મહેન્દ્રગીરીનો હક થતો નથી, મહેશગીરીનો કોઈ હક થતો નથી। એકાબીજા તમે મદદમાં મળી જાઓ કારણ વગરના। ભવનાથનો કબજો તમે 8 કરોડ રૂપિયા દઈને સૂકવીને લીધો છે। અમિત શાહને જે એની આપ્યું છે લેટર, એ સાચી વાત છે, મહેશગીરી ખોટી વાત નથી કે અમિત શાહને તમે 5 કરોડ આપ્યા છે, ઇન્દ્ર ભારતીને 25 લાખ આપ્યા છે। આમ મહંત બનવાના એટલા રૂપિયા તમે કાઢો ક્યાંથી? અમે તો તપસ્યા કરી જૂનામાં, અમારી પાસે રૂપિયા જ નથી, અમે ગરીબ સાધુની સેવા કરીએ છીએ, તો તમારા રૂપિયા ક્યાંથી આવે? અમને હિસાબ આપો હોય નોખેડાનો। જો આ તમે બહુ ઓલો જો દોડલાયા થશો તો આના માટે જુનાગઢ જિલ્લાની પ્રજા ઉમટી પડશે, ખટારા ભરીને આવશે અને ભવનાથનો કબજો આંચકી લે અને એ ધનસુખગીરીને આપવામાં આવશે। જે ગૌસ્વામીનો હક છે, સંસારી સાધુનો, એનો હક તમે હરિગીરી આસોગવાનો પ્રયત્ન ન કરો। આ મારું એક છેલ્લું નિવેદન છે। હું તમને સારી રીતે ઓળખું છું। ગોપાળાનંદ જે સાધુ ગયા ગિરનારમાંથી, ત્યારે ગિરનારનું પૂરું થઈ ગયું છે। અને ગિરનારમાં જે માણસો દર્શન આવે શિવરાત્રિ મેળા, કોના માટે આવે? તમારા માટે નથી આવતા। દત્ત ભગવાનને હિસાબ આવે, અંબામાના દર્શન આવે છે। તમે ભગવાન રંગી લીધા છે, હું ધંધા કરું, મને બધી ખબર છે। આ સાધુ છે સંપત્તિનો ભીખો હોતો જ નથી, સાધુ ત્યાગ કરી દે, એને મહાત્મા કહેવામાં। આપણે સંસારીની જગ્યાએ સેવા જવાય, અંબાજી મંદિર સંસારીનું છે, એનો પરિવાર દુઃખી થાય, જાય ક્યાં? આ તરીકે મારી એક નર્મ વિનંતી છે હરિગીરીને, અખેડા પરિષદને, જૂના અખેડાને, કે આ તમારી દુકાનદારી બંધ કરી દો, બીજાની જગ્યાનો કબજો કરવાનો બંધ કરો। જે રૂપિયા લઈને તમે કલેક્ટરને દઈને કબજો કરાવો, એને માટે કારણ વગરનું મારે આવવું પડે અને નરેન્દ્ર મોદીને મળવું પડે, અને પછી તમને ભવનાથનો કબજો આંચકી લે કોણ? ધનસુખગીરીના પરિવાર, બીજા કોઈને આંચકી લે, ધ્યાન રાખજો। એટલું કહીને મારો ધનસુખગીરીના પરિવારને મારે પૂરો ટેકો છે। મારું જે કંઈ કામ હોય હું આ વિડીયોમાં મોકલું છું, અને એ વિડીયો તમે જોઈ લેજો। સાધુ સમાજ, અખિલ ભારત સાધુ સમાજ સાપરડા મુક્તાનંદને પણ મારે વિનંતી કરું છું કે આ જે પરિવાર છે ધનસુખગીરીનો, એને જ આ કબજો મળવો જોઈએ। વેરાવળ ગિરીશભાઈ કોટેચા, ગિરીશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો હોય જૂનાગઢમાં, આ કબજો તમે કલેક્ટરને કહી ધનસુખગીરીના પરિવારને અપાવજો। આ મારી વિનંતી છે। મારી ઉંમર થઈ ગઈ એટલે હું આવવા માંગતો નથી। મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ જે રીતના વાત કરી તે રીતના
આ એક મંદિરના નામે કાળા કૌભાંડો ચાલી રહ્યા છે ને ગિરનારને બદનામ કરવાની જે ઘણા દિવસો થયા વાત ચાલી રહી છે અને આની અંદર રાજકારણ અને સાધુઓ પોતાના રોટલા શેકવા માટે આ મંદિરને પચાવી પાડવા માટે એનકેન પ્રયાસો કરી રહ્યા છે. તો આ તમામ વસ્તુઓનો અંત લાવી અને ખરેખર આ મંદિર તનસુખગીરીના પરિવારને મળવી જોઈએ તેવી તેમના દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે. પણ જૂનાગઢનો ગરવો ગિરનાર હંમેશા એમનો ઇતિહાસ ઉજળો રહ્યો છે, તેમ છતાં ત્યાં ગાદીઓ માટે અને વર્ચસ્વ માટે આ ભગવાધારીઓ હવે પોતાની માન અને મર્યાદા ભૂલીને એકબીજા ઉપર વિવાદોની અંદર મેદાનમાં ઉતર્યા છે. કલેક્ટર દ્વારા આમને લઈને પણ અત્યારે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને આ મંદિર તેમના મામલતદારને વહીવટની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તમારું શું કહેવું છે? આજે ગાદી માટેનો વિવાદ ચાલી રહ્યો છે, તેનો હકદાર ખરેખર કોણ હોવું જોઈએ અને આ વિવાદની અંદર મુખ્ય સૂત્રધાર તરીકે કોણ છે તે આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. અને આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.